નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. એક સ્ત્રીને આખરે શું જોઈએ છે? બધા કામ પડતા મૂકીને આ છેલ્લે સુધી વાંચો. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. રાજા હર્ષવર્ધનની પાડોશી રાજા સાથે યુદ્ધમાં હાર થઈ અને તેને બંધક બનાવી અને હાથકડી પહેરાવીને પાડોશી રાજાની સામે લાવવામાં આવ્યા, જે પોતાની જીત થવાથી અતિ ખુશ હતા. હારેલા રાજા સામે આવતા તેને કોઈ પણ સજા આપ્યા પહેલા કહ્યું કે તમે મને એક સવાલનો જવાબ 1 મહિનામાં આપી શકો તો તમારું રાજ્ય તમને પાછું આપી દેવામાં આવશે અને સજા પણ માફ કરી આપવામાં આવશે. આટલું કહી અને સવાલ રજૂ કર્યો. એક સ્ત્રીની બધા પાસેથી શું અપેક્ષા હોય છે? પ્રશ્ન પૂછ્યા બાદ જીતેલા રાજાએ કહ્યું કે જવાબ શોધવો અઘરો છે અને એટલા માટે જ તમને 1 મહિનાનો સમય આપવામાં આવે છે અને 1 મહિનામાં જવાબ આપી શકો નહીં તો આખી જિંદગી કેદખાનામાં રહેવું પડશે. અને રાજા હર્ષવર્ધને આ પ્રસ્તાવને મંજૂર કરી લીધો અને જવાબ માટે તે વિદ્વાનો સાથે તથા ગૃહિણીઓ, નૃત્યાંગનાઓ, દાસીઓ, વેશ્યાઓ, રાણીઓ, સાધ્વીઓ તેમજ નાની દીકરીઓથી માંડીને વૃદ્ધ સ્ત્રીઓને મળીને આ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરી. પરંતુ દરેકની અપેક્ષા અલગ અલગ હતી. કોઈની સોના ચાંદી, કોઈને હીરે ઝવેરાત, કોઈને પરિવારનો પ્રેમ તો કોઈને રાજપાટની અપેક્ષા હતી. આમને આમ 1 મહિનાનો સમય પૂરો થવા આવ્યો હતો અને રાજા હર્ષવર્ધન એક સંતોષપૂર્ણ જવાબ શોધી શક્યા ન હતા. ત્યારે કોઈ અનુભવી વૃદ્ધે તેને કહ્યું કે દૂર દેશમાં એક જાદુગર સ્ત્રી રહે છે. તમે તેની પાસે દરેક વાતનો જવાબ મળી રહે છે, તો તમને આ વાતનો પણ જવાબ મળી શકે છે. અને રાજા હર્ષવર્ધને તેના મિત્ર જયરાજ સાથે દૂર દેશમાં રહેતી જાદુગર સ્ત્રી પાસે જાય છે અને પોતાના પ્રશ્નનો જવાબ પૂછે છે. ત્યારે તે જાદુગર સ્ત્રીએ કહ્યું કે હું તમને તમારા પ્રશ્નનો સાચો જવાબ તો આપું, પણ મારી એક શરત છે. રાજાના મિત્ર જયરાજની સામે જોતા કહ્યું કે તમારા મિત્રને મારી સાથે લગ્ન કરવા પડશે. એ જાદુગર સ્ત્રી મોટી ઉંમરની તો હતી, સાથે સાથે એકદમ જાડી અને કદરૂપી પણ હતી. રાજા હર્ષવર્ધને તેના મિત્રનું જયરાજનું જીવન બરબાદ કરવાની ના કહી દીધી. પરંતુ જયરાજે પણ રાજા માટે પોતાના જીવનનો ભોગ આપવાનું જાણે નક્કી જ કરી નાખ્યું હોય એમ તેને રાજાની એક પણ વાત માની નહીં અને તે જાદુગર સ્ત્રી સાથે લગ્ન કરવા માટે રાજી થઈ ગયા. ત્યારે તે જાદુગર સ્ત્રીએ રાજાને જવાબ આપ્યો કે સ્ત્રી તેના બધા નિર્ણય લેવાની આઝાદીની અપેક્ષા રાખે છે. તે બાબતમાં તે આત્મનિર્ભર બનવા માંગે છે. જવાબ સાંભળીને રાજા હર્ષવર્ધન પોતાના દેશમાં આવવાની તૈયારી કરે છે અને તેને હરાવનાર રાજાના દરબારમાં જઈને જવાબ આપે છે, જે સાંભળીને જીતનાર રાજા પણ ખુશ થઈ જાય છે અને હર્ષવર્ધનને તેનું રાજ્ય પાછું આપે છે. આ બાજુ રાજાનો મિત્ર જયરાજને તે જાદુગર સ્ત્રી સાથે લગ્ન કરે છે. જાદુગર સ્ત્રી સુહાગ રાતે તેના પતિ જયરાજને કહે છે કે તમે તમારા મિત્ર માટે તમારા જીવનનો ભોગ આપ્યો છે. તમારું મન અને હૃદય પવિત્ર છે. તેથી તમને પૂછું છું કે હું 24 કલાકમાં 12 કલાક જાદુગરની જેમ રહીશ અને 12 કલાક સૌંદર્યવાન સ્ત્રીની જેમ રહીશ. એ તમને ગમશે ને? જેનો જવાબ આપતા જયરાજે કહ્યું કે એ નિર્ણય તમારે કરવાનો છે. મેં તો મોટી ઉંમરની કાલી અને કદરૂપી જાદુગર સ્ત્રી સાથે લગ્ન કર્યા છે, જેથી મને તેનું કોઈ પણ રૂપ પસંદ છે. આ સાંભળતાની સાથે જ જાદુગર સ્ત્રી એક સૌંદર્યવાન સ્ત્રી બની ગઈ અને કહ્યું કે મારું અસલી રૂપ આ જ છે.
બીજું રૂપ તો મેં દુનિયાના નાલાયક અને લંપટ લોકોથી બચવા માટે ધારણ કરવું પડ્યું હતું અને હવે હું આ રૂપમાં જ રહીશ. જે ઘરમાં સ્ત્રીનું માન મર્યાદા જળવાતી હશે ને અને સન્માન અપાતું હશે તે ઘરમાં જવાનું થઈ તો ઘરના બધા સભ્યો અને કાયમ સુખી જ દેખાશે અને ઘરનું વાતાવરણ પણ સ્વર્ગ જેવું થશે. શું આ સ્ટોરી તમને પસંદ પડી? જો હા તો કમેન્ટ કરીને અચૂક જણાવજો. સાંભળવા માટે આભાર.